નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો ટોપિક છે શ્વાસોચ્છ્વાસ. શ્વાસોચ્છ્વાસ એટલે શું? એટલે કે શ્વસન કરવું અને ઉચ્છ્વાસ એ બંને ભેગું એટલે કે શ્વાસોચ્છ્વાસની ક્રિયા છે. તો આવો વિદ્યાર્થી મિત્રો, આપણે થોડી બ્રીથિંગ વિશે માહિતી મેળવીએ, શ્વાસોચ્છ્વાસ વિશે માહિતી મેળવીએ. તો સૌપ્રથમ લખેલું છે કે તમારા નસકોરા અને મોં ચુસ્ત રીતે બંધ કરો. ના કરાય બાપા, ના. અને ઘડિયાળ જુઓ. શું કરવા ભાઈ? તમે થોડા સમય પછી શું અનુભવો છો? થાકી ગઈ છે. ક્યાં સુધી તમે બંને બંધ રાખી શકો છો? વધારે ને વધારે 30 સેકન્ડ? ના ના ના, એટલું બી નહીં. 10 સેકન્ડ. તમારો શ્વાસ રોકી શકવાનો સમય નહોતો. તો હવે તમે માહિતગાર છો કે તમે લાંબા સમય સુધી શ્વાસોચ્છ્વાસ વિના જીવી શકતા નથી. સાચી વાત છે. મોં અને નાક બંધ કરીએ તો આપણે વધારે જીવી શકીએ નહીં. શ્વાસોચ્છ્વાસ એટલે ઓક્સિજન યુક્ત હવા અંદર લેવી અને શ્વસનાંકો દ્વારા કાર્બન ડાયોક્સાઇડ યુક્ત હવા બહાર કાઢવી. સિમ્પલ વસ્તુ છે અને મોસ્ટ આઈએમપી વસ્તુ છે. આના પર ખાસ અંડરલાઈન કરજો કે શ્વાસોચ્છ્વાસ એટલે શું થાય? ઓક્સિજન યુક્ત હવા અંદર લેવાની છે. ઓકે, ઓક્સિજન વાળી હવા અંદર લેવી અને કાર્બન ડાયોક્સાઇડ વાળી હવા બહાર કાઢવી. ઓકે, હવા બહાર કાઢવી, જેને કહેવાય છે શ્વાસોચ્છ્વાસ. ત્યાર પછી છે કે ઓક્સિજન યુક્ત હવા શરીરની અંદર લેવાની ક્રિયાને શ્વાસ કહે છે. જે આપણને ખ્યાલ છે, શ્વાસ એટલે શું? ઓક્સિજન યુક્ત હવાને અંદર લેવીને શ્વાસ કહીએ છીએ. અને કાર્બન ડાયોક્સાઇડ યુક્ત હવા શરીરની બહાર કાઢવાની ક્રિયાને ઉચ્છ્વાસ કહે છે. સિમ્પલ વસ્તુ છે, આ તો આપણને આવડે યાર. કેમ ના આવડે? આવડે જ નહીં. 7મા ધોરણમાં આવી ગયા આપણે. ઓકે, આગળ જોઈએ. સજીવોના જીવનકાળ દરમિયાન આ પ્રક્રિયા સતત ચાલતી રહે છે. જ્યાં સુધી આપણું જીવન ચાલે છે ત્યાં સુધી આપણે શ્વાસ લઈએ અને ઉચ્છ્વાસ. શ્વાસની ક્રિયા, ઉચ્છ્વાસની ક્રિયા, શ્વાસ ઉચ્છ્વાસ, શ્વાસ ઉચ્છ્વાસ, એ તો થતું જ રહે છે. એવું છે કે 2 મહિના માટે મેં શ્વાસ છોડી દીધો પછી લઈ લીધો, એવું કોઈ કે? ના કે. એવું કે 2 મિનિટ માટે હું ઉચ્છ્વાસ બંધ કરી દઉં છું? ના થાય. ઇમ્પોસિબલ વસ્તુ છે. ઓકે, માટે આ પ્રક્રિયા જે છે જીવનકાળ દરમિયાન ચાલતી જ રહે છે. જ્યાં સુધી તમે જીવો ત્યાં સુધી. મરી ગયા પછી ઓકે. જોઈએ કે 1 મિનિટમાં વ્યક્તિ જેટલી વાર શ્વાસોચ્છ્વાસ કરે છે તેને શ્વસન દર કહે છે. ખાસ મોસ્ટ ટાઈમ વસ્તુ છે કે 1 મિનિટમાં તમે કેટલી વખત શ્વાસોચ્છ્વાસની ક્રિયા કરો છો, એટલે કે શ્વાસ લો છો અને બહાર કાઢો છો, શ્વાસ લો છો અને ઉચ્છ્વાસ બહાર કાઢો છો. તો 1 મિનિટમાં કેટલી વખત આ ક્રિયા થાય છે? એ ક્રિયાને કહેવાય છે શ્વસન દર કહેવાય છે. શ્વાસોચ્છ્વાસ દરમિયાન શ્વાસ અને ઉચ્છ્વાસની પ્રક્રિયા વારાફરતી થાય છે. બરોબર? પહેલા શ્વાસ પછી ઉચ્છ્વાસ, શ્વાસ ઉચ્છ્વાસ, એવું થાય? શ્વાસ 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 પછી ઉચ્છ્વાસ ઉચ્છ્વાસ, એવું થાય? ના થાય. એવું થાય? શ્વાસ ઉચ્છ્વાસ ઉચ્છ્વાસ, શ્વાસ ઉચ્છ્વાસ ઉચ્છ્વાસ, એવું ના. શ્વાસ ઉચ્છ્વાસ, શ્વાસ ઉચ્છ્વાસ. ઓકે, તે વારાફરતી પ્રક્રિયા છે. શ્વસન એટલે એક શ્વાસ અને એક ઉચ્છ્વાસ. ઓકે, શ્વસન તો શું કહેવાય? એક શ્વાસ અને એક ઉચ્છ્વાસ, એને શ્વસન કહેવાય છે. શું તમને તમારો શ્વસન દર શોધવો ગમશે? હા, કેમ નહીં ગમે? 1 મિનિટમાં તમે કેટલી વખત શ્વાસ લો છો અને ઉચ્છ્વાસ બહાર કાઢો છો? એને શ્વસન દર કહેવાય છે. શું તમારે જાણવું છે કે શ્વસન દર સતત છે કે પછી શરીરની ઓક્સિજનની જરૂરિયાત મુજબ બદલાતો રહે છે? ચાલો આપણે એના વિશે થોડી વધારે માહિતી મેળવીએ. એ તો સિમ્પલ વસ્તુ છે ને વિદ્યાર્થી મિત્રો. ઓક્સિજનની જરૂરિયાત મુજબ તો બદલાતો જ રહે છે. ઓકે, આપણે સપોઝ રનિંગ કરીએ, દોડીએ, તો આપણો શ્વસન દર કેવો થઈ જાય છે? વધી જાય છે ને. ભાગમ ભાગ દોડ 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 કરી વધી ગયું શ્વસન દર. અને નોર્મલી ક્યારે બેઠા હોઈએ તો ઊંઘ્યા હોય તો એનાથી ઓછું, નહીં? ઓકે, એક પ્રવૃત્તિ આપણને આપી છે, એ જોઈ જોઈએ આપણે કે સામાન્ય રીતે આપણા શ્વાસોચ્છ્વાસથી આપણે અજાણ હોઈએ છીએ, તો પણ તમે પ્રયત્ન કરો તો શ્વાસોચ્છ્વાસ ગણી શકો છો. હા, ગણી શકીએ છીએ ભાઈ, અમને આવડે છે, અમારું ગણિત સારું છે. ઓકે, સામાન્ય રીતે શ્વાસ લો અને શ્વાસ છોડો. ઓકે, કરીશું અમે.
કેટલીક વાર તમે શ્વાસ લો છો, કેટલી વાર શ્વાસ લો છો અને કેટલી વાર શ્વાસ છોડો છો એ શોધવાનો છે. ઓકે, અમે શોધી કાઢીશું. શું તમે જેટલી વાર શ્વાસ લો છો તેટલી જ વાર ઉચ્છ્વાસ છોડો? એવું જ હોય ને ભાઈ, સાચી વાત કરે ભાઈ, એવું જ હોય ને. જેટલી વખત શ્વાસ લઈએ એટલી વખત જ શ્વાસ છોડીએ ને. ઓકે, હવે તમારો શ્વસન દર એટલે કે શ્વાસોચ્છ્વાસની સંખ્યા પર મિનિટ ઝડપી ચાલ્યા પછી અને દોડ્યા પછી ગણવાની છે. પહેલા ઝડપથી ચાલો અને પછી એની વસ્તુ ગણવાની, એના પછી ફટાફટ દોડો અને પછી વસ્તુ ગણવાની. શેમાં વધી જશે? સિમ્પલ વસ્તુ છે, દોડતી વખતે શ્વસન દર જે છે આપણું એ વધી જાય છે. જેવી ક્રિયા પૂર્ણ થાય ત્યારે તમારો શ્વસન દર નોંધો અને આરામદાયી સ્થિતિમાં પણ નોંધો. ઊંઘે ઊંઘે પણ નોંધવાનું છે. તમારા અવલોકનો કોષ્ટકના સ્વરૂપમાં દર્શાવી તમારા સહપાઠી સાથે બધી જ પરિસ્થિતિના શ્વસન દરની સરખામણી કરવાની છે. ઉપરની પ્રવૃત્તિ પરથી તમને ખ્યાલ આવ્યો જ હશે કે જ્યારે વ્યક્તિને વધારાની શક્તિની જરૂરિયાત ઊભી થાય છે ત્યારે તે ઝડપી શ્વાસ લે છે. ઓકે, વધારે શક્તિની જરૂર ક્યારે પડે? જ્યારે આપણે ફટાફટ કામ કરતા હોઈએ, ફટાફટ દોડતા હોઈએ, સાયકલિંગ કરતા હોઈએ, ચાલતા હોઈએ ફટાફટ, ત્યારે વધારે ઓક્સિજનની જરૂર પડે છે. અને વધારે ઓક્સિજનની જરૂર પડે છે ત્યારે આપણો શ્વસન દર જે છે એટલે કે 1 મિનિટમાં જે શ્વાસ લેવાની અને ઉચ્છ્વાસની જે ક્રિયા જે છે એ ઝડપી બની જાય છે અને પરિણામે વધુ ઓક્સિજન આપણા કોષો સુધી પહોંચે છે. તે ખોરાકના દહન એટલે કે તૂટવાની પ્રક્રિયાને ઝડપી બનાવે છે અને વધુ શક્તિ મુક્ત થાય છે. અને એ વખતે શું થાય છે? ઓક્સિજન એ શું કરે છે? જે ખોરાક જે છે એ તૂટવાની પ્રક્રિયાને ઝડપી બનાવે છે અને એ વધુ શક્તિ મુક્ત થાય છે. શું આના પરથી તમને સમજ પ્રાપ્ત થાય છે કે શારીરિક પ્રવૃત્તિ પછી આપણને ભૂખ કેમ લાગે છે? હા, ઓકે, ઘણી બધી ભાગમ ભાગ દોડમ દોડ કરીને આયા હોય, મમ્મી ભૂખ લાગી, જલ્દી કોઈ વર લાઈન ભાઈ, હે કોઈ હાલ ને, એવું કહીએ. કોઈ પડ્યું એવું કહીએ ને. એવું કેમ કહીએ? કારણ કે બહુ ભાગીના એટલે આપણને ભૂખ કેમ લાગી હોય? કારણ કે શક્તિ વધારે વપરાઈ હોય, હે ને? શક્તિ વધારે વપરાઈ હોય એટલે શક્તિની જરૂર તો પડશે જ. એટલે શક્તિ માટે શું જરૂર પડે? ખોરાકની. એટલા માટે આપણે ભૂખ લાગી છે એમ કહીએ છીએ. જોઈએ આપણને કોષ્ટકમાં શું આપ્યું છે કે સરેરાશ રીતે એક પુખ્ત વ્યક્તિ આરામની સ્થિતિમાં 1 મિનિટમાં 15 થી 18 વખત શ્વાસ લે છે અને શ્વાસ છોડે છે. ઓકે, પુખ્ત વ્યક્તિ એટલે કે આવ હટ્ટો-કટ્ટો માણસ, 30 વર્ષનો, 25 થી 30 વર્ષનો વ્યક્તિ હોય છે પુખ્ત વ્યક્તિ. આરામની સ્થિતિમાં જ્યારે આમ આરામ કરતો હોય ત્યારે 1 મિનિટમાં એ 15 થી 18 વખત એ શ્વાસ લે છે અને ઉચ્છ્વાસ બહાર છોડે છે, એટલે કે શ્વાસ છોડે છે. ભારે કસરત દરમિયાન શ્વસન દર 1 મિનિટમાં 25 વખત જોવા મળે છે. આ 15 થી કિલો થઈ જાય ડાયરેક્ટ 25 થઈ જાય છે. ત્યારે જ્યારે ભારે કસરત કરતા હોય ત્યારે. જ્યારે આપણે કસરત કરીએ છીએ ત્યારે માત્ર શ્વાસોચ્છ્વાસ ઝડપી કરીએ છીએ. એટલું જ નહીં પરંતુ આપણે ઊંડા શ્વાસ પણ લઈએ છીએ અને વધુ માત્રામાં ઓક્સિજન લઈએ છીએ. હા, તમે પણ ક્યારેક કસરત કરેલી હશે તો તમને પણ ખ્યાલ હશે કે જ્યારે કસરત કરીએ ત્યારે એટલે ઊંડા શ્વાસ લઈએ છીએ તમે. અને ઊંડા શ્વાસ એટલે કે આપણે વધારે ને વધારે ઓક્સિજન આપણા શરીરમાં લઈએ છીએ, જેનાથી આપણને વધારે શક્તિ એટલે કે એનર્જી મળી રહે. ઓકે, તો આ ક્રિયા આપણા શરીરમાં થાય છે. ખૂબ સરસ મજાનું જાણવા મળી રહ્યું છે. ત્યાર પછી જોઈએ કે જ્યારે તમે સુસ્તી અનુભવો છો ત્યારે શું તમારો શ્વસન દર ઘટે છે? શું તમારા શરીરને પૂરતો ઓક્સિજન મળે છે? સુસ્તી, આળસ, ત્યારે શું થાય છે એ તમારે નોંધવાનું છે. ઓકે, બીજી એક પ્રવૃત્તિ આપી છે આપણને આકૃતિમાં. દિવસ દરમિયાન વ્યક્તિ દ્વારા થતી જુદી જુદી પ્રવૃત્તિ આપણને આપી છે. ઓકે, કોઈ કામ કરી રહી છે, કોઈ ઊંઘેલું છે, કોઈ ફૂટબોલ જેવું રમે છે, કોઈ ભણે છે. ઓકે, તો પહેલી એવું કહે છે, પહેલીને જાણવું છે કે આપણે જ્યારે આપણને ઊંઘ આવે કે સુસ્તી અનુભવે ત્યારે બગાસું કેમ આવે છે? અરે વાહ, સરસ મજાનો પ્રશ્ન છે કે જ્યારે ઊંઘ આવે અથવા સુસ્તી બગાસું કેમ આવે ભાઈ? હે, બગાસું કેમ આવે છે? તો કે જુદી જુદી પ્રવૃત્તિઓ દર્શાવેલ છે. શું તમે કહી શકશો કે કઈ પ્રવૃત્તિમાં શ્વસન દર સૌથી ઓછો હશે? તો કે આરામની સ્થિતિમાં. અને કઈ પ્રવૃત્તિમાં સૌથી વધુ હશે? તો કે એ રમવાની સ્થિતિમાં. તમારા અનુભવ પ્રમાણે જુદી જુદી પ્રવૃત્તિઓના ચિત્રોને વધતા જતા શ્વસન દર પ્રમાણે ક્રમ આપો. ઓકે, જે પહેલી જે પ્રશ્ન કર્યો છે બગાસું કેમ આવે છે,
ઓકે, કારણ કે જ્યારે આપણે આરામની સ્થિતિમાં જઈએ છીએ ત્યારે ઓક્સિજનની જરૂર હોય ધીમે ધીમે ઓછી થવા લાગે છે. ઓકે, એટલે કે આપણો શ્વસન ધીમે 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 ઘટે છે ઊંઘની સ્થિતિમાં, એટલા માટે આપણને બગાસું આવતું હોય છે. જોઈએ ત્યાર પછી કે આપણે શ્વાસ કેવી રીતે લઈએ છીએ? ભાઈ નાક દ્વારા લઈએ. કેવી રીતે લઈએ? હે ને, નાક દ્વારા જ લઈએ. આ નાક દ્વારા શ્વાસ અંદર લઈએ છીએ. તો પણ કંઈક વધારે નવું જાણીએ આપણે. શું કહેવા માંગે છે? કે ચાલો આપણે શ્વસનની ક્રિયા વિશે જાણીએ. સામાન્યપણે આપણે નાસિકા છિદ્ર દ્વારા શ્વાસ લઈએ છીએ. ઓકે, આ નાસિકા છિદ્ર જે છે એના દ્વારા આપણે શ્વાસ અંદર લઈએ છીએ. ઓકે, નાસિકા છિદ્ર, વિદ્યાર્થી મિત્રો નામ યાદ રાખજો. એવું ના લખી દેતા ભાઈ નાક. જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ ત્યારે હવા આપણા નાસિકા છિદ્રમાં થઈને નાસિકા કોટરોમાં જાય છે. ઓકે, આ જે બંને નાસિકા કોટર, જે બંને છિદ્ર દેખાય છે, ઓકે, કાણા દેખાય છે, એમાં થઈને શ્વાસ જે છે નાસિકા કોટરોમાં જાય છે. ઓકે, જે આપણે જોઈશું આકૃતિમાં. નાસિકા કોટરોમાંથી હવા શ્વાસ નળી દ્વારા ફેફસામાં પહોંચે છે. સૌથી પહેલા બહારથી શ્વાસ આવ્યો, ઓક્સિજન આવ્યો, એ આપણા નાસિકા છિદ્રમાં ગયો, નાસિકા છિદ્રમાંથી નાસિકા કોટરમાં ગયો, એ નાસિકા કોટરમાંથી આપણી શ્વાસ નળીમાં ગયો, શ્વાસ નળીમાંથી આપણા ફેફસામાં ગયો. ફેફસા ઉરસ ગુહામાં આવેલા છે. ઓકે, આના પર ખાસ અંડરલાઈન કરજો વિદ્યાર્થી મિત્રો. આ બહુ જ આઈએમપી છે. આટલી વસ્તુ ખૂબ આઈએમપી છે. ઓકે, જોઈએ આપણે કે આ ગુહા બંને બાજુએથી પાંસળીઓ દ્વારા ઘેરાયેલી હોય છે. ઓકે, આ જે ઉરસ ગુહા જે છે એ શેનાથી ઘેરાયેલી હોય છે? તો એ પાંસળીઓથી, ઓકે, જે આપણે હાડકાની હોતા એનાથી એ ઘેરાયેલી હોય છે. ત્યારબાદ જોઈએ કે એક મોટા પડદા જેવી રચના, જેને ઉરોદર પટલ કહે છે, તે ઉરસ ગુહાના તળિયે આવેલી હોય છે. ઓકે, જ્યારે આપણે આમ શ્વાસ લઈએ છીએ, ઓકે, આ જે ઉરસ ગુહા જે છે, આ પાંસળીઓ જે છે, ઓકે, એ જે ઉરસ ગુહા આખી પાંસળીઓ દ્વારા ઘેરાયેલી હોય છે અને મોટા પડદા જેવી રચના હોય છે. એ ઉરોદર પટલ એ આપણા આ શરીરની નીચે આવેલી હોય છે, એટલે કે પાંસળીઓની એક્ઝેક્ટ નીચે ઉરોદર પટલ આવેલી હોય છે. ઓકે, તે ઉરસ ગુહાના તળિયે આવેલી હોય છે અને શ્વાસોચ્છ્વાસમાં ઉરોદર પટલ અને છાતીના પિંજરાનું હલનચલન સંકળાયેલું છે. શ્વાસોચ્છ્વાસની ક્રિયામાં એટલે તમે જુઓ, શ્વાસ લો તો છાતી ફૂલે. ઓકે, બેસી ગયું. ઓકે, શ્વાસ જ્યારે અંદર લઈએ છીએ ત્યારે આ ફૂલે છે. ઓકે, આ ફૂલે છે પણ અંદરનું અંદર જશે. જુઓ, જે ઉરોદર પટલ જે છે, નીચેનું પાંસળીની નીચેનો ભાગ જે છે એ અંદરની તરફ જાય છે. ઓકે, તો આ પ્રક્રિયા થાય છે. ત્યાર પછી શ્વાસ દરમિયાન પાંસળી ઉપર તરફ અને બહાર તરફ નીકળે છે અને ઉરોદર પટલ નીચે તરફ જાય છે. વિદ્યાર્થી મિત્રો ખાસ, ઓકે, શ્વાસ દરમિયાન શું થાય છે? પાંસળીઓ ઉપરની તરફ એટલે કે બહારની તરફ આવે છે અને ઉરોદર પટલ એ નીચેની તરફ જાય છે, એટલે કે અંદરની તરફ જાય છે ટૂંકમાં. અને આ હલનચલન આપણી ઉરસ ગુહાના અવકાશમાં વધારો કરે છે અને હવા ફેફસાની અંદર તરફ જાય છે. એટલે અમને પમ્પિંગ જેવું કામ કરે છે, પમ્પિંગ જેવું. ઓકે, એવી રીતે ફેફસા હવાથી ભરાય છે. ઉચ્છ્વાસ દરમિયાન પાંસળીઓ નીચેની તરફ અને અંદરની તરફ જાય છે. આપણી જે પાંસળીઓ, જે હાડકા, જે હાડપિંજર કહીએ છીએ આપણી ભાષામાં, એ પાંસળીઓ ક્યાં જાય છે? તો કે નીચેની તરફ જાય છે ઉચ્છ્વાસ દરમિયાન. ઓકે, તમે કરી જુઓ, તમને ખ્યાલ આવશે. જ્યારે ઉરોદર પટલ પોતાના મૂળ સ્થાન સુધી ઉપરની તરફ ખસે છે, જેથી ઉરસ ગુહાનું કદ ઘટે છે અને હવા ફેફસાની બહાર તરફ આવે છે. ઓકે, જોઈ લઈએ આપણે એક વખત કે આપણા શરીરમાં આ હલનચલન ખૂબ જ સરળતાથી અનુભવી શકાય છે. ઊંડો શ્વાસ લો, તમારી હથેળીને પેટ પર રાખો અને પેટનું હલનચલન અનુભવો. ઓકે, જો સૌથી પહેલા શ્વાસ જે છે નાસિકા છિદ્ર દ્વારા આ નાસિકા કોટરોમાં આવે છે. એના દ્વારા એ આ શ્વાસ નળી થઈને એ ડાયરેક્ટ ફેફસામાં જાય છે. ઓકે, આ ફેફસા છે, ફેફસામાં એ જાય છે. ઓકે, તમે જોઈ શકો છો પાંસળીઓ જે આપણને હાડકા આપેલા છે, ઓકે, હાડપિંજર જેને કહીએ છીએ, એ પાંસળીઓ કહેવાય છે. એનાથી એ ભાગ ઘેરાયેલો છે. ઓકે, અને નીચે આપણને જુઓ, આ જે પેટનો ભાગ આપેલો છે, આ જે આપણે દેખાય છે, ડોટ દેખાય છે તમને લાલ કલરનો, એ છે ઉરોદર પટલ છે. ઓકે, તો જ્યારે પણ આપણે શ્વાસ લઈએ છીએ તો ઉરોદર પટલ અંદરની તરફ જાય છે અને પાંસળીઓ બહારની તરફ ફૂલે છે.
ઓકે, આ પાંસળીઓ બહારની તરફ ફૂલે છે અને ઉરોદર પટલ અંદરની તરફ જાય છે. ઓકે, શ્વાસોચ્છ્વાસ દરમિયાન ઉરસ ગુહા એટલે કે છાતીના કદમાં ફેરફાર થાય છે. તે શીખી ગયા પછી બાળકો છાતી ફૂલાવવાની સ્પર્ધા પર ઉતરી આવે. જો મારી છાતી જોઈ, બધા ઉત્સાહી થઈને કહેતા હતા કે તે અથવા તેની છાતી મહત્તમ ફૂલાવી શકે છે. તો આ પ્રવૃત્તિ તમારા વર્ગમાં તમારા સહપાઠી સાથે કરો તો કેવું સારું રહેશે, મજા આવશે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે ભણ્યા છીએ શ્વાસોચ્છ્વાસની ક્રિયા મનુષ્યમાં શ્વસન તંત્ર. આ પરીક્ષામાં પૂછાય છે કે ભાઈ મનુષ્યમાં શ્વસન તંત્ર સમજાવો. એટલે કે શ્વાસ ક્યાંથી ક્યાં સુધી જાય છે, કેવી રીતે જાય છે, અને કેવી રીતે પાંસળીઓ ફૂલે છે, કેવી રીતે ઉરોદર પટલ અંદરની તરફ જાય છે, એ સમજાવવાનું છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે થોડું એનિમેશન થ્રુ આપણે જોઈએ કે કેવી રીતે શ્વાસ લેવાય છે, કેવી રીતે એ શ્વાસમાંથી કાર્બન ડાયોક્સાઇડ બને છે, ઓક્સિજનમાંથી કેવી રીતે કાર્બન ડાયોક્સાઇડ બને છે, એના વિશે આપણે એક એનિમેશન જોઈએ, એક વિડીયો જોઈએ અને સમજીશું. તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, આપણને આપણા શરીરની ઘણી બધી નસો બતાવવામાં આવી છે અત્યારે. આ આપણું હાડપિંજર છે, જેમાં જોઈ શકો છો આ ઉપરની આપણને પાંસળીઓ બતાવી છે અને આ નીચેનું જે આપણે ઉરોદર પટલ જે જોતા હતા એ બતાવવામાં આવેલું છે. આ આપણું ફેફસું છે. આ જે બતાવ્યું છે, આ જે અલગ અલગ ભાગ બતાવ્યો છે એ ફેફસાના ભાગ છે. ડાબુ ક્ષેપક, ડાબુ કર્ણક, એવી રીતે એ ભાગ છે. તમે જોઈ શકો છો કે એની અંદર પણ કેટલું વિશાળ રચના છે. આ જે છે આપણી શ્વાસ નળી બતાવવામાં આવી છે, એ કાર્ટિલેજથી એ બંધાયેલી હોય છે. આ જે આપણા જે છે નાસિકા કોટરો, જે આપણા બંને નાક દેખાય છે એ બતાવવામાં આવે છે. અને આ શ્વાસ જે છે અંદર લેવાય છે, તમે જોઈ શકો છો. એ શ્વાસ જે છે એ શ્વાસ નળી દ્વારા તમે જોઈ શકો છો એ બંને ફેફસામાં જાય છે. ફેફસાની અંદર કેવી રચના છે જોઈએ. વિશાળ રચના છે વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો કેટલી વિશાળ રચના છે. આ શ્વાસ આપણો અંદર જઈ રહ્યો છે, તમે જોઈ શકો છો. ઘણી બધી અંદર નસો આવેલી હોય છે, એની અંદર આપણે રચના બતાવવામાં આવી છે. કે આપણે જે શ્વાસ લઈએ છીએ એમાં જે આ ઓક્સિજન વાયુ છે એ આરે ઓક્સિજન હોય, આપણને જે આ બતાવવામાં આવ્યું છે તમે જોઈ શકો છો. આ ઓક્સિજન છે. ઓકે, એ ઓક્સિજન એ અહીંયા આવી ગયો છે અને આ જે છે એ આપણા જે રક્તકણો જે કહીએ છીએ એ છે, એની સાથે એ જોડાઈ જાય છે. રક્તકણો સાથે જેવો ઓક્સિજન જોડાઈ જાય છે એવા રક્તકણો કેવા કલરમાં થઈ જાય છે કે લાલ કલરમાં ફેરવાઈ જાય છે. અને એમાંથી શું બહાર નીકળે છે? આ જે આપણને બ્લેક કલરના જે ડોટ દેખાય છે એ છે કાર્બન ડાયોક્સાઇડ. ઓકે, કાર્બન ડાયોક્સાઇડ જે છે અંદરની તરફ જાય છે, તમે જોઈ શકો છો એ અંદરની તરફ જાય છે અને અંદરની તરફ જાય છે અને એ ધીમે 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 ત્યાંથી એ બહાર નીકળી જાય છે. જુઓ તમે, એ આ કાર્બન ડાયોક્સાઇડ બહાર નીકળે છે. એ કાર્બન ડાયોક્સાઇડ બહાર નીકળે છે, એ ફેફસાથી પછી આપણી જે શ્વાસ નળી છે એ મારફતે બધો જ જે છે એ બહાર આવી જાય છે, તમે જોઈ શકો છો. અને શ્વાસ આપણે બહાર કાઢીએ છીએ આવી રીતે. અને જ્યારે શ્વાસ લઈએ છીએ ત્યારે શું થાય છે કે આપણી જે પાંસળીઓ શું થતી હતી કે બહારની તરફ આવતી હતી અને આપણું ઉરોદર પટલ, આ નીચેનું ઉરોદર પટલ એ અંદરની તરફ જતું હતું. તો એવી જ પ્રક્રિયા આમાં થાય છે, જોઈ શકો છો તમે. આ શ્વાસ બહાર કાઢીએ છીએ. જોઈ શકો છો, આ શ્વાસ અંદર લીધો, આ બહાર કાઢ્યો, આ અંદર લીધો, આ બહાર કાઢ્યો, અંદર લીધો, બહાર કાઢ્યો. તો આ વસ્તુ વિદ્યાર્થી મિત્રો આપણા શરીરમાં
થતી આપણને જોવા મળે છે. આખું આપણને બતાવ્યું છે હાડપિંજર, અને આપણી જે ઉપરની જે છે આ પાંસળીઓ બતાવી છે. આ ફેફસા છે આપણા. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે જ આપણી આખી શ્વસનની ક્રિયાઓ થતી જોવા મળે છે. તો આવા વિડીયો તમે તમારા ઘરે પણ યુટ્યુબની અંદર જોઈ શકો છો. આપણે સમજ્યા છીએ કેવી રીતે આ પ્રક્રિયા થતી હોય છે. તો આવો વિદ્યાર્થી મિત્રો થોડું વધારે આપણે આગળ જોઈએ. આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો કે આપણને એક કોષ્ટક આપેલું છે, એના તરફ આપણે થોડી નજર કરીએ અને સમજીએ કે આપણને શું કહેવા માંગે છે. તો કે આપણી આસપાસ રહેલી હવા ઘણા બિનજરૂરી ઘટકો ધરાવે છે. હા, ઘણા બધા આપણે આજુબાજુની હવાની અંદર ધુમાડો હોય, રજકણો હોય, કચરો હોય, ઘણી બધી વસ્તુ એની અંદર રહેલી છે, જેવા કે ધુમાડો, કચરો, પરાગરજ વગેરે. જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ ત્યારે આ કચરો આપણા નાસિક કોટરના વાળમાં ભરાય છે. વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ ત્યારે આ તમામ જે કચરો છે, ધુમાડો છે, તમામ વસ્તુ આપણા જે નાસિકા કોટર, નાકની અંદર આવેલા જે વાળ જે છે એમાં એ ભરાઈ જાય છે. પરંતુ ક્યારેક કેટલો કચરો વાળમાંથી નાસિકા કોટરમાં પસાર થઈ જાય છે, ઘણી વખત અંદર પણ જતો રહેતો હોય છે. પછી તે અંત્ય ગુહામાં અજંપો પ્રેરે છે, પરિણામે આપણને છીંક આવે છે. જ્યારે એ કચરો આપણા નાસિકા કોટરમાં એ અંદર જતો રહે એના પછી આપણને છીંક આવવાની ક્રિયા થાય છે. છીંક આ બધો બહારનો કચરો જે હવાની સાથે આવે છે તેને બહાર કાઢે છે. ટૂંકમાં એટલે આવી પ્રક્રિયા છે. એટલે એવું ના હોય કે છીંક આવે એટલે ક્યાંય બહાર ન જવાય, એ વસ્તુ ખોટી છે. અને કચરા વિહીન ચોખ્ખી હવા શરીરની અંદર પહોંચે છે. સાવધાની, જ્યારે તમે છીંક ખાઓ છો ત્યારે તમારે નાક ઢાંકવું જોઈએ, તેથી બહારનો કચરો જે તમે નાક દ્વારા કાઢ્યો છે તે બીજાના શ્વાસમાં ન જાય. એટલા માટે હંમેશા તમે છીંક ખાઓ તમારે આડે હાથે રૂમાલ રાખવું જોઈએ, કે જેથી તમારો જે બહારનો કચરો છે, તમારી શરીરની અંદરથી જે બહાર નીકળેલો કચરો જે છે એ બીજાના નાકમાં ન જાય, એની આપણે ધ્યાન રાખવું જોઈએ. ત્યારબાદ આપણે પ્રવૃત્તિ 10.4 અને 10.5 આપેલું છે કે એક ઊંડો શ્વાસ લો. લીધો, માપપટ્ટીથી તમારી છાતી માપો. હવે શ્વાસ છોડીને ઉચ્છ્વાસ દરમિયાન છાતીનું માપ લો. ઓકે, એટલે બંને અલગ અલગ હશે. જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ ત્યારે છાતીનું માપ જે છે એ વધી જાય છે, જ્યારે શ્વાસ છોડીએ છીએ ત્યારે છાતીનું માપ ઘટી જાય છે. આકૃતિ 10.6 માં અને તમારા અવલોકનો કોષ્ટક 10.2 માં નોંધવાના છે. ફરીથી છાતી ફૂલાને તેની લંબાઈ માપો અને જુઓ કે તમારા કયા સહપાઠીની છાતી સૌથી વધુ ફૂલેલી છે. ઓકે, આપણે એક સાદા નમૂના દ્વારા શ્વાસોચ્છ્વાસની પ્રક્રિયા સમજી શકીએ છીએ. આપણે જોઈ શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો, આ શ્વાસ, જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ ત્યારે હવા શરીરની અંદર આવે છે, અને હવા શરીરની અંદર આવે છે એટલે આ જે પાંસળીઓ જે છે એ બહારની તરફ ફૂલે છે. ઓકે, અને ઉરોદર પટલ જે છે એ નીચેની તરફ ખસતું હોય છે. ઓકે, જ્યારે આપણે હવા બહાર કાઢીએ છીએ ત્યારે પાંસળીઓ અંદરની તરફ આવે છે અને ઉરોદર પટલ એ ઉપર તરફ ખસે છે. જોઈએ કે એક પહોળી પ્લાસ્ટિકની બોટલ લો, તેનું તળિયું કાપી નાખો. વાય આકારની કાચ અથવા પ્લાસ્ટિકની નળી લેવાની છે, ઢાંકણ ઉપર કાણું પાડવાનું છે જેથી નળી તેમાંથી પસાર થઈ શકે. નળીના ખુલ્લા છેડા પર ન ફૂલેલો ફુગ્ગો રાખવાનો છે. આકૃતિ 10.7 માં દર્શાવ્યું છે, બોટલમાંથી નળી પસાર કરો. હવે બોટલને ચુસ્ત બંધ કરો જેથી બહારની હવા અંદર ન જાય. બોટલના નીચેના ખુલ્લા તળિયા પર પાતળું રબર અથવા પ્લાસ્ટિકની શીટ રબર બેન્ડથી બાંધવાની છે. ઓકે, જે આપણને આકૃતિમાં બતાવીએ છે આવી રીતે આપણને એક બતાવેલું છે, તમે જોઈ શકો છો. આવી રીતે કરવાનું છે. હવે જે આ બંને જે છે બંને બતાવે છે ફુગ્ગા, એ આપણા ફેફસા છે. ઓકે, અને જ્યારે હવા અંદર આવે છે ત્યારે ફેફસા ફૂલે છે, જ્યારે હવા બહાર જાય છે ત્યારે ફેફસા સંકોચાઈ જાય છે, એટલે કે અંદરની તરફ આમ સંકોચાઈ જાય છે. ઓકે, જોઈએ છાતીનું માપ આપણે લઈ લીધું છે. ફેફસાના કદમાં થતો વધારો સમજવા રબર શીટને તળિયા તરફથી નીચે ખેંચો અને ફુગ્ગાને જુઓ. પછીથી રબર કે પ્લાસ્ટિક શીટને ઉપર ધકેલો અને ફુગ્ગાનું અવલોકન કરો. શું તમે ફુગ્ગામાં કોઈ ફેરફાર દેખાય છે? હા, જ્યારે આપણે એને દબાવીએ છીએ ત્યારે હવાની અંદર જાય છે અને ફુગ્ગો ફૂલે છે. જ્યારે હવા બહાર નીકળે છે ત્યારે ફુગ્ગો એ સંકોચાઈ જાય છે. આ નમૂનામાં ફુગ્ગા શું દર્શાવે છે? રબર શીટ શું દર્શાવે છે? જે ફુગ્ગો જે છે આપણું ફેફસું દર્શાવે છે. રબરની શીટ જે છે એ શ્વાસ નળી દર્શાવે છે.
હવે તમે શ્વાસોશ્વાસની પ્રક્રિયા સમજવા સક્ષમ હોવા જોઈએ. હા, અમે સમજી ગયા છીએ. તો વિદ્યાર્થી મિત્રો, હવે નેક્સ્ટ ટોપિક છે કે આપણે ઉચ્છ્વાસ દરમિયાન શું બહાર કાઢીએ છીએ. યાર સિમ્પલ વસ્તુ છે. ઉચ્છ્વાસ દરમિયાન શું બહાર કાઢીએ? જે કે ઉચ્છ્વાસ દરમિયાન આપણે કાર્બન ડાયોક્સાઇડ વાયુ બહાર કાઢીએ છીએ, જે આપણે નેક્સ્ટ ભાગમાં જોઈશું.